આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જૂનાગઢના માનસીબેન સાથે સુરતના જે હર્ષદભાઈ સાથે વાત કરાવેલી એનો વિડીયો છે, તો પૂરો જુઓ. અને ખાસ આવતીકાલે 10 વાગ્યાનો જે વિડીયો મૂકશું એ વિડીયો હશે એક સુરતના બેનનો, જે એની ઉંમર 28 વર્ષની છે અને એણે કોઈ પણ સમાજના દીકરા સાથે લગ્ન કરવાની ગણતરી છે. અને ગામડું હોય કે શહેર હોય, કોઈ પણ જગ્યાએ, અને પરિવાર હોય તો વધારે સારું. એટલે કે મા બાપ, ભાઈ ભાભી જે હોય એવા કુટુંબ મળી જાય તો વધારે સારું. ખૂબ જ ડાય દીકરી છે. એનો ફોટો પણ આપણે યુટ્યુબમાં મૂકવાનો છે, એણે છૂટ આપી છે. ખૂબ સુંદર ફોટો બોટો છે. તો એ વિડીયો આપણે આવતીકાલે 10 વાગે અથવા તો 9 વાગે અથવા તો 8 વાગે, બેમાંથી એક સમયે આ વિડીયો આવવાનો છે. તો એ જોતા રહ્યો અને એને શેર કરો, જેથી કરીને એને યોગ્ય પાત્ર મળી જાય. અને અત્યારે આપણે જે વાત કરી છે એ માનસીબેન જૂનાગઢથી એનો વિડીયો આપણે 2 દિવસ પહેલાં મૂક્યો હતો. તો એની ઘણી બધી વાતો આવેલી છે. તો આ સુરતની જે વાત આવી એની સાથે કોન્ફરન્સ કરાવી એ માનસીબેનની, એનો આ વિડીયો છે. અને એટલા માટે આપણે મૂકીએ છીએ કે જેથી કરીને બીજા લોકોને ખ્યાલ આવે કે ભાઈ આપણે જો માનસીબેન જે રીતે માગે છે એવી લાયકાત આપણામાં હોય તો આપણે કોન્ફરન્સ કરીને એની સાથે વાત કરી શકીએ. અને બીજા બહેનો પણ આવી રીતે પોતાનો વિડીયો મૂકી અને જો વિડીયો મુકાવશે આપણી યુટ્યુબ ચેનલમાં તો આપણે એને કોન્ફરન્સ કરી અને વાત કરાવશું. એને યોગ્ય લાગશે એની સાથે જ આપણે આગળ વધવાના છે. એક વિસાવદરની વાત છે, એની પણ આપણે કોન્ફરન્સ કરાવી અને એ પણ એમની સાથે વાતચીત ચાલુ છે. હવે બેને ચોઈસ કરવાનું કોની સાથે એણે મેરેજ કરવા. તો આપણું બહુ લીગલી પ્રોસિજર હોય છે. આપણે કોઈને નંબર આપતા નથી કે કોઈને ફોટો મોકલતા નથી. માનસીબેનનો ફોટો પણ મારી આગળ છે. એણે કીધું હતું કે મારો ફોટો વાયરલ નહીં કરતા, એટલે આપણે એનો ફોટો નથી મૂકતા. પણ આજે સુરતના જે બેન છે એ દીકરીનો ફોટો તો આપણે મૂકવાનો એણે હા જ પાડી છે. તો એનો ફોટો પણ મૂકશું. અને એની સાથે ખૂબ લંબાણપૂર્વક બહુ સરસ વાત કરી છે. એની ડિટેલ તો તમે એ વિડીયો સાંભળશો તો જ ખ્યાલ આવશે. અને એણે બધી છૂટ આપી છે. કોઈ પણ સમાજ હોય, ઉંમર પણ 35 વર્ષ સુધી હોય તો કાંઈ વાંધો નથી, અને ફેમિલી સાથે રહેતા હોય તો પણ વાંધો નથી. એવો વિડીયો એણે મૂકાવ્યો છે. તો એ વિડીયો પણ જોજો. એ વિડીયો આવતીકાલે આવશે 10 વાગે અથવા સાંજે 8 વાગે. અને આ વિડીયોને અત્યારે ખૂબ શેર કરો. અને આપણે દરરોજ સવારે 10 વાગે અને રાત્રે 8 વાગે એક વિડીયો આપણે અપલોડ કરતા હોઈએ છીએ. તો એ વિડીયોને ખૂબ શેર કરો. અને આપણી ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી, કારણ કે વારંવાર વિડીયો ડિલીટ કરવાથી એ જે યુટ્યુબ ચેનલની જે નિયમ હોય એનો ભંગ થતો હોય અને યુટ્યુબ ચેનલ બંધ પણ ક્યારેક થઈ જાય એવી શક્યતા હોય. એટલે આપણે વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કે ખૂબ મોટો પ્રોબ્લેમ હોય તો કોઈ શૈક્ષણિક સંસ્થામાં 5000 રૂપિયા ભરી અને એની પાવતી મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું. અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. અને કોઈ પણ સ્ત્રીનો કે કોઈ પણનો ફ્રોડ ફોન આવે તો ક્યારેય એની સાથે એને ઘરે બોલાવવા નહીં, એના ઘરે જવું નહીં, એકલા બોલાવવા નહીં. પહેલાં એના ડોક્યુમેન્ટ બધા મગાવી લેવાના, ડોક્યુમેન્ટની ખરાઈ કરાવવાની મામલતદાર ઓફિસે જાય અને પછી જ એની સાથે વાતચીત આગળ કરવાની. બાકી અન્યથા છેતરાવાનો ભય પણ રહેતો હોય છે અને ખોટી ફરિયાદ ફાટામાં પણ પડવાનું થાય. તો એના માટે આપણે સાવચેત રહેવું જરૂરી છે. તો આ ખાસ આપણે બધાએ કાળજી રાખશું કે કોઈ પણ લેડીઝનો ફોન આવે તો એની સાથે ગળી નહીં જવાનું અને એની સાથે ગળગળા થઈને વાત નહીં કરવાની. એનું પહેલાં બધા પ્રૂફ મગાવવાના, ડોક્યુમેન્ટ પૂરા મગાવવાના. એ ડોક્યુમેન્ટની મામલતદાર કચેરીમાં જઈ અને ખરાઈ કરી લેવાની અને પછી જ એની સાથે વાત કરવાની. અને એકલા ક્યારેય ઘરે નહીં બોલાવવાના, નહીં તો પાછળથી છેડતીનો છે કે બીજો કોઈ ફરિયાદ તમારા ઉપર થઈ શકે. તમારે પણ એ ઘરે બોલાવે કે ક્યાંય બોલાવે ત્યાં જવાનું નથી. જવું હોય તો ફેમિલી સાથે જવાનું અને એમાં એક લેડીઝ પાત્ર તમારા કુટુંબનું હોવું જોઈએ એવી રીતે જવાનું, બાકી એકલા નહીં જવાનું. તો આ એક થોડીક કાળજી આપણે રાખવી પડશે. આપણે જે આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે એ આપણે કોઈ જાતના છેતરપિંડી માટે નથી કરી, પણ વ્યવસ્થિત પાત્રોને વ્યવસ્થિત પાત્રો મળી જાય એટલા માટે જ કરેલ છે. એમાં આવા ફ્રોડવાળા જો આવી જાય તો આપણને નુકસાન પણ થાય. એટલા માટે વારંવાર હું આપને ચેતવે રાખું છું. તો આની આપણે ધ્યાન રાખશું. અને અત્યારે આપણે આ જે કોન્ફરન્સમાં વાત કરી છે એ વિડીયો પૂરો સાંભળો અને આવતીકાલના વિડીયો પણ સાંભળજો. હાલો મારો સાહેબ. હા, હું સુરત થી બોલું છું, હર્ષદભાઈ. બોલો. હા, પેલા છોકરો જે હીરો જેવો બતાવ્યો હતો ને વિશાલ, તમારામાં મોકલાવ્યો હતો મેં. તો માનસીબેન નું થઈ ગયું કે બાકી છે?
બાકી છે. આ તો આપણે મારા છોકરામાં લાગુ પડે એમ છે કે નહીં? તમારા છોકરાની ઉંમર કેટલી છે? એને 39 વર્ષ છે. તો થાય. હા તો વાતચીત ચલાવો. કામ શું કરે છે? કામ ડાયમંડ એસોર્ટિંગ છે. 35,000 રૂપિયા કમાય છે. 30 થી 35. મકાન છે ઘરના? મકાન પોતાનું જ છે. લગ્ન થયા હતા અગાઉ? નહીં, કાંઈ નથી થયું. કેમ નથી થયા? હવે કરમની કથના એવું કર્મ ની કઠણાઈ નો આવે. જો છોકરો વેલ સેટ હોય, સારો છોકરો હોય, કમાતો હોય તો એને તો મળી જ જાય ને. કર્મમાં એમાં ક્યાં આવ્યું કે? પપ્પા અમે પેલા મુંબઈમાં રહેતા હતા, અત્યારે સુરત છું. બધી જગ્યાએ બધા સગાવાલાની હારે વાતચીત કરી, બધું કર્યું. કેટલા વર્ષોથી વાતચીત ચાલે છે, પણ કોઈ ધ્યાન દેતું નથી. કારણ કે અમારા સગાવાલા બધા પૈસા વાળા, અમે થોડાક નાના માણસો કહેવાય. એટલે તમારા સમાજ વાળા કોઈ ધ્યાન દેતા નથી. સમાજ વાળા અમારા સાઢુભાઈ છે, મારા હે એક અમારી છોકરીના લગ્ન થઈ ગયા છે. મોટી છોકરી મોટી છે, વડોદરા રહે છે અત્યારે. છોકરીનો થઈ ગયા છે અને નાના છોકરાના થઈ ગયા છે. આ મોટો બાકી રહી ગયો એવું છે. એમ કેમ થયું? એ હાલો એ પ્રશ્ન ન થાય. એ પ્રશ્નમાં એવું છે કે એને અધર કાસ્ટમાં કર્યા છે. અચ્છા, જે નાનો છોકરો છે અધર કાસ્ટમાં કર્યા. હા, એ શું છે કે દેવોટી હરે રામા હરે કૃષ્ણમાં દેવોટી હતો. બરાબર. એમાં એને સેટિંગ થઈ ગયું તો એને કરી નાખ્યા. અને મોટા છોકરાએ પરમિશન આપી કે વાંધો નહીં, ઓવરટેક કરી નાખે, મને વાંધો નથી. આની પર શું છે, પેલા કરજો હતો બહુ. તો હા પેલા શું છે, એને ગાડી ચલાવતો હતો. પેલા પોતાની ગાડી હતી અમારી ટ્રાવેલ્સમાં, અને એમાં બી નહીં ફાવ્યો. અને બધી જગ્યાએ જોયું, અને ગાડીનો કરજો હતો, ઘરનો કરજો હતો, બધું કરજો. હવે તો કરજો બધો ઉતરી ગયો છે, વાંધો નથી. અને ઘરમાં કોઈ જાતની કમી નથી, બધી વસ્તુ છે. ઘરઘંટી, ફ્રીજ, ઘરઘંટી, વાસણ ધોવાનું મશીન, પછી બધી વસ્તુ વેલ સેટ. કોઈ વસ્તુ કઈ આવતા હોય તો વાસણ ઉટકવાની જરૂર ન પડે. મશીન ઉટકવાનું મશીન છે. રસોઈમાં એવું છે કે હમણાં ઇલેક્ટ્રિક લાવ્યો છે પેલો ચૂલો, એટલે ઓટોમેટિક 5 મિનિટમાં બધું થઈ જાય. મારી ઘરવાળી, અમે 2 માણસ એજેડ છીએ, એટલે એના માટે બધી વસ્તુ લાવ્યો છે. એટલે આમાં એક વસ્તુ સાહેબ મને સમજાતી નથી કે એના મેરેજ થયા ને 12 વર્ષ છે એમ કે, બરાબર? અને 15 વર્ષનો છોકરો કેવી રીતે કઈ માનવા જેવું વાત નથી આવતી. ના એવું નથી. કઈક આપડી વાત કરવામાં થોડીક પેલી થયેલી છે. બાકી તો એના 17 વર્ષ પહેલા લગ્ન થયેલા હતા. બરાબર. હા, એવી રીતના છે. અને 15 વર્ષનો બાબો છે એમ છે. એનો વાંધો નથી. આ તો કોમેન્ટમાં જોયું તો મને બી સવાલ, કોમેન્ટમાં ઘણે લખ્યું છે, પણ એમ નહોતું ખરેખર. એને પછી મેં બીજા ભાઈ હમણાં કોન્ફરન્સ કરાવી ને, એક સુરતના જ ભાઈ હતા, હમણાં ટ્રાવેલ્સ નો ધંધો કરે છે, અને એમની સાથે એનું વાતચીત ચાલે છે. તો એમને પછી ચોખવટ કરી કે મારા 17 વર્ષ પહેલા લગ્ન થયા છે અને 15 વર્ષનો બાબો છે, તો તમે સંભાળી શકતા હો તો આપણે આગળ વધીએ એમ. એટલે એ વાત કરી ને, એટલે મને ખ્યાલ આવ્યો કે એમાં કઈક ઉતાવળમાં કઈક બોલવામાં કઈક મિસ્ટેક થઈ જાય, અથવા મારી જેની થઈ એની, અને ત્યારે હું એ કઈ ક્લિયર કરી નાખ્યો. એટલે લોકોને એમ થયું કે આમ કેમ થયું એમ. પણ એના મેરેજ એકચ્યુઅલી 17 વર્ષ પહેલા થયેલા છે. બરાબર છે. અને એની ઉંમર 40 પ્લસ છે, એટલે પછી એટલા તો હોય જ. સવાલ જ નથી. બરાબર ને? એટલે એમાં કઈ એવી મિસ્ટેક નથી કઈ. બરાબર. બીજું કહેવાનું કે મારે એમ કે છે સિંગલ, એટલે મા બાપ તો ક્યાં મૂકવા જાવ પછી? ના, એ તો મા બાપ જો એમના, એ તમે આખો વિડીયો બહુ નહીં ધ્યાનથી સાંભળ્યો હોય. એને સંયુક્ત ફેમિલી કીધું, મેં સમજો. હા, સંયુક્ત ફેમિલી હોય, પણ પછી મળ્યો કે બાળકમાં ધ્યાન ન દે. એટલે ઘણી વાર શું છે કે આગલા ઘરના દીકરા દીકરીઓ હોય અને આ દીકરો ભેગો થાય તો એ પ્રોબ્લેમ થાય. એમ સિંગલ. આમાં મા બાપ તો હોય જ ને, મા બાપ નો શું વાંધો એને? હા, બરાબર. ફેમિલી એટલે બધા ભાઈ ભેગા રહેતા હોય, 2-4 ભાઈ હોય, એવું કઈ નથી. અમે શું 2 માણસ ના છોકરો. એટલું તો દરેક ઘરે રહેવાનું ને. એટલું કઈ મા બાપ વિના ઓલા એક બેન નતા સિંગલ માંગતા હતા, રાજકોટ વાળા. એ તો રાજકોટ વાળા હતા. એ તો એ બિંદાસ સ્ત્રી હતી, એટલે એને એવું નથી ને. મા બાપ ને ક્યાં મૂકવા જોઈએ? તમે ચલાવો વાત કોન્ફરન્સ માં, મારી જોડે વાત કરાવો, પછી છોકરો તો ઓકે કરશે.
તો તમારા જે બીજા છોકરા છે આંતર જ્ઞાતિ લગ્ન કર્યા એમ ને? એને યુપી સાઈડમાં ગોરખપુરની છોકરી છે અને એને શું છે કે હરે રામ હરે કૃષ્ણમાં દેવોટી છે. અચ્છા, અને એ ક્યાં સમાજની એ દીકરી છે? ક્યાં સમાજની છે? યુપી સાઈડની છે ભૈયાની. અચ્છા, એટલે એનો કોઈ સમાજનું બહુ નક્કી નહીં કાંઈ, બરાબર ને? ના ના. અચ્છા, તમે કયા સમાજમાંથી આવો? અમે જોવા જાય તો આમ લુવાર સુતાર જ્ઞાતિ છે. લુવાર સુતાર. હા, બરાબર. કેવું કામ જ્ઞાતિવાદમાં કેવું માનો તમે? અમારે કોઈ બી ચાલશે. મારું આજે તમે કહો પરમાર એટલે અમે મારા સસરા લોકો પરમાર છે એટલે આ કઈ જ્ઞાતિ છે? હા, દલિત છે. આ તો એનો વાંધો નથી અમને. નથી આપણે વાંધો તો આપણે શું છે સંસ્કારી. બિલકુલ, વાતચીત કરો. તમે વાતચીત કરશો એટલે તમને ખ્યાલ આવી જાય કે મારી હારે વાત કરીએ, સાંભળીએ છો તમે. છે દીકરી સંસ્કારી, દીકરો પણ સારો છે, એના ફોટા પણ મારી આગળ છે, પણ એને શેર કરવાની ના પડી છે એટલે હું અત્યારે તમને નહીં મોકલું. આ તો મને ફોટો મોકલાવ્યા તો છોકરાનો ફોટો બતાવો. ના, એમ હું પેલા નહીં બતાવું. પેલા હું એમની સાથે વાત કરાવીશ, બરાબર? વાત કરાવી લ્યો. બંનેને અનુકૂળ આવે તો જ આપણે આગળ તમને ફોટા મોકલી શકાય. અમે સુરતમાં રહીએ છીએ, બરાબર? સુરતમાં શેખપુર ગામ. અને અમારો તાલુકો છે પેલો શું કહેવાય, તાલુકાનું નામ કેવું છે? કામરેજ ની બાજુમાં. કામરેજ ની પણ કેવાય નામ મને યાદ નથી તાલુકાનું. સુરત થી ચોથું સ્ટેશન થાય. હરિદર્શન સોસાયટી અને શું કહેવાય આપણે એમને તમારું મકાન ક્યાં છે? આ શેખપુર ગામમાં છે. એમને હરિદર્શન સોસાયટીમાં જ છે? હરિદર્શન સોસાયટીમાં જ છે. એમાં શું કહેવાય આપણે, મને નથી આવડતું ઇંગ્લિશ બરોબર. પણ હવે તો એ સુરતમાં ભળી ગયો છે ને? સુરતમાં જ છે. હા, બચે મેમ તો ક્યાં સવાલ છે? સુરતમાં જ છે, પણ સુરત સ્ટેશન થી 4 સ્ટેશન આગળ આવે. શેખપુર ગામ છે, વેલંજા અને સાયણ ની બાજુમાં સાયણ સ્ટેશન. વેલંજા ચોકડી સાયન્સ સ્ટેશન કહેવાય. સાયન્સ સ્ટેશન અહીંથી 10 મિનિટનો રસ્તો છે, 10 રૂપિયાની રિક્ષાના. હા, એ તો સુરત જ છે, કોઈ સવાલ નથી. એટલે સુરત જ છે. એમાં જો બધી રીતે એમને ફાવતું હોય વાતચીત કરાવો, વાંધો નથી. આપણે બધી રીતે તૈયાર છીએ. કઈ વાંધો નહીં, ચાલુ રાખો, આપણે વાત કરીએ, બરાબર? પછી યુટ્યુબમાં મેલવું છે ને આપણે? હા, મૂકો, વાંધો નહીં. હા, કઈ વાંધો. એક મૂકેલો જ છે ને એક વિડીયો તો આપણો. હા, કઈ વાંધો નહીં. આપણે છે ને પેલા કપૂર જેવો છોકરો તમને બધું જો, વિશાલ હર્ષદ ગોહિલ. આપણે કોન્ફરન્સ કરાવી પેલા તમને. ઓકે, હા, ચાલુ રાખો. હા, ચાલુ રાખો. થયું નથી. તમારો બીજો દીકરો તમારી સાથે રહે છે કે અલગ રહે છે? નહીં, એ તો મુંબઈમાં છે, ભાઈન્દરમાં. અચ્છા, એવું છે. આ એકલો જ હારે છે એમ ને? હા, એકલો જ હારે છે. પણ આ મકાન છે ને 2 ભાઈના નામનું છે. હલો, 2 ભાઈના નામનું છે. 2 ભાઈએ લોન કરી હતી અને એ લોન બી ભરપાઈ થઈ ગઈ છે. મેં પોતે ભરી, મારી મુંબઈની જગ્યા વેચી અને બેયનું બધું ક્લિયર કરી નાખ્યું છે. તો 2 ભાઈનું નામ છે એમાં. નાના છોકરાએ પૈસા રોક્યા હતા એમાં. એટલે પણ એ લોકો અહીંયા આવવા તૈયાર નથી. જે યુપી સાઈડ વાળી છોકરી છે ને, એને કે મારે મુંબઈમાં જ રહેવું છે, અહીંયા આવવા તૈયાર નથી. એટલે એવું બધું છે. એ બધી પછીની વાત છે. તમે આમાં જો ઓકે થતું હોય, એને કઈ વાંધો ન હોય તો અમને કઈ વાંધો નથી. હા, તો બરાબર છે. ચાલુ રાખો. આપણે હા, વાંધો. હેલો. હા, માનસીબેન. હા, બોલો. મારું ભાઈ બોલું છું. હા, બોલો. હવે સુરતમાં એક છે છોકરો,
હા 39 વર્ષનો છે, લુહાર સમાજમાંથી છે હા અને હીરાનું એસોટિંગ નું કામ કરે છે, 35,000 પગાર છે અને સિંગલ જ છે, એના મેરેજ થયા નથી. હમ તો એમના ફાધર વાત કરવા માંગે છે, તો વાત કરવી છે? હા કરાવો. હા ચાલુ રાખો. તો ઉપર આપણે એમનેમ નો હાલે, ખોટો નો હાલે. હાલો. હા જય શ્રી કૃષ્ણ, બોલો. હા વાત કરો, માનસીબેન લાઈન ઉપર છે. હા બોલો બેન. હલો, બોલો તમે. હા બોલો. હું સુરત થી બોલું છું. મારું નામ હર્ષદભાઈ છે. મારા છોકરાનો કરવાનો છે એટલે મારો હા. સાઈડમાં વિડીયો પણ મૂકેલો છે અને હા. મેં તમારો વિડીયો સાંભળ્યો, મેં ઓડિયો સાંભળ્યો મેં, અને એમાં મને લાગ્યું એવું કે આમાં આપણે મેળ ખાય એમ છે. તો તમારું ડિમાન્ડ શું છે? તમે તમારી રીતે વાતચીત કરો તો પછી આગળ વધીએ આપણે. તમને વિડીયોમાં કીધેલું જ છે ને. હા, તો મારા છોકરાની ઉંમર છે 39 વર્ષ હા. અને એ ડાયમંડ એક્સોટિંગ નું કરે છે. 30 થી 35,000 રૂપિયા મહિને કમાય છે અને ફિક્સમાં છે અત્યારે. ડાયમંડ એટલે હીરા રસ્તો નથી, એસોટ કરે છે. હા હા. અને હા, અને અમારું મકાન અહીંયા સુરત થી આગળ સાયણ આવે, સાયણમાં શેખપુર ગામમાં અમારું મકાન છે. અમારું પોતાનું વેલસેટ મકાન છે, અમારું પોતાનું જ છે. ગ્રાઉન્ડમાં રો હાઉસિંગમાં છે અમારું. 2 બેડરૂમ, હોલ, કિચન અને ઘરની અંદર બધી વસ્તુ છે. કોઈ વસ્તુની ખામી નથી. વાસણ કોટકવા સુધીના, ફ્રીજ, ઘરઘંટી, ટીવી, કોઈ વસ્તુ મતલબ. અને હમણાં લાવ્યો છે પેલું ઇલેક્ટ્રિક મશીન, 5 મિનિટમાં દાળ ભાત શાક થઈ જાય. એટલે બધી વસ્તુ છે ઘરમાં. વોશિંગ મશીન છે, બધું છે. કોઈ વસ્તુ. મારે એક છોકરો છે, ખબર છે? હા, એ મને વાત કરી વાર સાહેબ, એમાં કઈ અમને વાંધો નથી. વાત કરી મને. હા, તો તમને જો બધી રીતે મેળ ખાતો હોય આપણો, તમે વિચાર કરી જુઓ. જોઈએ હવે તમારો બાયોડેટા મારા ફોનમાં મોકલાવો સાહેબ. ફોનમાં બાયોડેટા 289 નંબર છે. મારા છોકરાનો વિડીયો મારા સાહેબમાં મૂકેલો છે. શું નામ છે તમારા છોકરાનું? વિશાલ. ઓકે. વિશાલ હર્ષદ ગોહિલ. એમાં લખ્યું છે ઋષિ કપૂર જેવો છોકરો, હીરો જેવો છોકરો, એવું લખેલું છે. હું જોઈ લઈશ. એ જોઈ લો તમે. એમાં બધું આ ડિટેલ આપેલી છે. જોઈએ તો હું ફરીથી મારો બાયોડેટા તમને મોકલાવું. હા તો મોકલો તો સારું. એમ વોટ્સઅપ. હા તો હું મોકલાવી દઉં, વાંધો નહીં. મારું સાહેબ પાસે અમે બાયોડેટા બી મોકલાવેલો છે એટલે મારે મારું બાયોડેટા ગોતીને મોકલાવું, કારણ કે છોકરો અત્યારે કામ ઉપર છે. રાતના 6-7 વાગ્યા પછી આવે. સુરતમાં સિવાય બીજું શું પ્રોપર્ટીમાં તમારે છે કઈ? પ્રોપર્ટીમાં બસ આ અમારું મકાન, બીજું મકાન મારું પોતાનું છે. આમાં શું છે, ઉપર 2 માળ બીજા ઉતારી શકીએ એમ છે. રો હાઉસ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં છે. અમારું પોતાનું મકાન છે. આપણે સુરતમાં હરિદર્શન ની બાજુમાં છે ને તમારી સોસાયટી? હરિદર્શનમાં જ. હરિદર્શન ની બાજુમાં નહીં, હરિદર્શનમાં જ. હા તો એ સુરત જ થયું ને, એ તો બરાબર છે. હા, હરિદર્શન. બરાબર. અને તમારી ઉંમર કેટલી થઈ છે? મારી ના આ ભાઈ ની પૂછું છું. મારી કે છોકરાની? નહીં, તમારી. મારી 72. અને તમારા ઘરના 2 જણા, તમે અને એક તમારો દીકરો, 3 જણા જોશો ને સાથે? બેબીના મેરેજ થઈ ગયા છે, વડોદરા રહે છે. નાનો છોકરો ભાઈન્દરમાં મુંબઈમાં રહે છે. એના બી મેરેજ થઈ ગયા, આધાર કાસ્ટમાં કર્યા છે. એને એક બેબી છે અત્યારે. અને એ મુંબઈ જ રહે છે, બરાબર ને? હા, એ મુંબઈ ભાઈન્દર. આમાં અહીંયા આવવા તૈયાર નથી. એ લોકોને મુંબઈ જ રહેવું છે. તો અમને કઈ વાંધો નથી, ભલે એ લોકો સુખી રહેતા હોય તો અમને કઈ વાંધો નથી. તો માનસીબેન, આ થોડુંક મને મગજમાં બેઠું છે. છોકરાને તો મેં જોયો છે એટલે ફોટામાં, અને સરસ છોકરો છે, હીરો જેવો છે. વળી નોકરી સારી છે, આજે 30-35,000 નોકરી છે અને વેલ સેટ છે. અને ભાઈ નો સ્વભાવ સારો છે. તો જો એમાં આગળ વધવું હોય અને એને જો નાના દીકરા એ આંતર જ્ઞાતિ કર્યા છે એટલે એને જ્ઞાતિવાદ નો કોઈ પ્રશ્ન નથી, બરાબર? લુહાર જ્ઞાતિમાંથી છે અને દીકરાને તો એ સંભાળી લે છે. સુરત જેવું સેન્ટર છે એટલે તમારે ત્યાં માની લો બ્યુટી પાર્લર નું કરવું હોય તો તમે કરી શકો, બરાબર? અને હરિદર્શન સોસાયટી મેં જોઈ લઈશ, સરસ સોસાયટી છે. જો એમાં અનુકૂળ આવતું હોય તો એમાં આપણે આગળ વધીએ, બરાબર ને? એનો બાયોડેટા તો મને છે ને તમે બાયોડેટા હે ને એને ભાઈને સેન્ડ કરજો. હા બિલકુલ. ઓલી વાત કરી ને એ વાત ચાલુ જ છે. ઓલી તમે મને વિસાવદર વાળી વાત મેં કરી હતી, ચાલુ છે ને? હા, એ ચાલુ છે, પણ એ છોકરાની ઉંમર થોડી નાની છે. હા, એટલે થોડીક, પણ આમ તો એ છોકરો સારો છે. એ જો એમાં વ્યવસ્થિત પાત્ર છે એ લોકો.
એટલે એનો નંબર મેં આપ્યો એટલે ફોન કર્યો છે ને એને હા તમને? મેં વાત કરી. હા ના સારું, એ તો ડાયરેક્ટ વાત કરી લ્યો, મને એમાં કઈ બીજો પ્રશ્ન નથી. પણ આગળ વધો પછી એ છોકરાએ મને મેં તમને કીધું કાલે 3 કોલ કર્યા પણ તમારા કોલ વિપડા નહીં પછી હું. એવું છે. અચ્છા, હા. એક મારી મર્યાદા શું છે ખબર છે કે મેં તમારો મોબાઈલ રહ્યો ને એ સેવ નથી કરેલો. મારા સેવ નંબર નો હોય ને એ મારે ઉપાડતા થોડીક વાર લગાડવી પડે. કેમ વારંવાર ફોન આવતા હોય ને, હવે હું તમારો નંબર સેવ કરી લઉં છું એટલે મારે વાંધો ન આવે. કાલે મેં 3 વાર 2 વાર તમે વ્યસ્ત હતા. એક વાર તો રિંગ કરી 4 વાગ્યા પછી કરી બપોર વચ્ચે કદાચ સુતા હોય. હા બિલકુલ. હા હા 4 વાગ્યા પછી કરું તો 4 વાગે કર્યું ને તો વિપડો નહીં, પછી હું પાછું ન કર્યું કરું. હા ઠીક ઠીક. એટલે આ બાબતે જ વાત કરવાની હતી ને આપણે તો? હા યાર બાબત જ વાત કરવી હતી મારે. હા તો કાંઈ જ્યાં બે માંથી નહીં, સરસ બે જગ્યાએ આ સારું છે, એ થતું હોય તો આનો સારું. બાયોડેટા વાંધો નથી. હા 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 હા, એમનો બાયોડેટા લગભગ મારી પાસે પડ્યો છે. નહીં હોય તો આમની પાસેથી હું મગાવી લઈશ, બરાબર ને? હા હા તમને આપેલો છે મારું છે જ. હા એ તો હું જોઈ લઉં છું હમણાં. જો મારા એ તો પડ્યો છે ફોનમાં. તો ફોટા વાળો મોકલાવો મોકલજો. હા ફોટાવાળો છે. ફોટાવાળો છે. ફોટાવાળો છે. તમને મોકલાવે છે, જોઈએ તો બીજો મોકલાવો તમને. હા બિલકુલ બિલકુલ બિલકુલ. હા કઈ વાંધો નહીં. મેં બીજો મોકલાવો કે એમાં જોઈ લેશો તમે? હું જોઈ લઉં હું જોઈ લઈશ. હા વાંધો નહીં, જોઈ લો તમે. એમ અનુકૂળ પડે એમ એકબીજાને લાગુ પડવું જોઈએ, એકબીજાને મનદુખ ન થવું જોઈએ, અને એને આપણે સેટિંગ થતું હોય તો જ આગળ વધાય, બરાબર છે? હા બિલકુલ બિલકુલ બિલકુલ. બરાબર છે. ના કઈ વાંધો જો પછી મને કેમ ખ્યાલ આવે સાહેબ? હા હું તમને રિંગ કરીશ ને. બેન અનુકૂળ આવશે તો એ મને ફોન કરશે, હું તમને ફોન કરીશ. પછી અમારે જો પછી કે આગળ એમને બધું અનુકૂળ પડતું હોય તો પછી આગળ આપણે અમારે આવવાનું કે એમને આવવાનું કે શું કરવાનું તમે કયો એમ કરીએ આપણે. તમારું આમ તમારું ગુજરાતમાં બીજી જગ્યાએ વતન કયું તમારું? મૂળ ગામ અમારું ખાણા ગાલો, અમારા બાપ દાદાનું. કયું? ખાણા ગાલોડ, અમરનગર કહેવાય. તો ત્યાં અત્યારે કઈ છે ને, અમારા મકાન વાસાવડમાં હતા પેલા, અમરેલીની બાજુમાં. અમરેલી બાજુ? મેં તો વાસણ અમારી બાજુમાં જ આવ્યું. હા એ વાસાવડમાં જ હતા અમે પેલા ઘણા વર્ષોથી વાસવાડમાં જ રહેતા હતા. વાસવાડમાં અમારી ઘંટી હતી, ઓઇલ એન્જિન અને ઇલેક્ટ્રિક ની 2 ઘંટી હતી. અને વાસવાડમાં ઘણા વર્ષો રહ્યા અમે, મોટા વાસવાડમાં જ થયા અમે. બરાબર. હા. અત્યારે કુદરતી અમારે મુંબઈ આવવાનું છે, તો મુંબઈ થોડા વર્ષ રહ્યા પછી મુંબઈની જગ્યા અમારે કોઈ હિસાબે કાઢવી પણ નાની જગ્યા હતી. બે ભાઈનું એમાં સેટિંગ થાય નહોતું. એ જગ્યા વેચી અને મેં આ સુરતની જગ્યા લીધી રો હાઉસની. 2 બેડરૂમ હોલ કિચન બધી જાતે, ભગવાનની જાતે કોઈ કમી નથી, એમ કોઈ ઘટે નહીં. તમે ભાઈઓ કેટલા તમે? અમે લોકો 5 ભાઈ ને 4 બેન. એ લોકો ક્યાં રહે બાકીના ભાઈઓ? એક મારાથી બીજા નંબરનો ભાઈ ઓફ થઈ ગયો છે, ત્રીજા નંબરનો જે ભાઈન્દરમાં જ છે, અને બીજા 2 ભાઈ છે એ ગોંડલમાં. અચ્છા ગોંડલ. હા હા એટલે ટૂંકમાં સૌરાષ્ટ્ર બાજુ જ છે, બરાબર ને તમારું ફેમિલી બાકીનું? હા એ રેડી. બધા પોતપોતાનું જે વેલ સેટ છે, એમાં અમારે કઈ એવું નથી. બધા ભાઈઓ વેલ સેટ છે. અને અમારું રાજકોટમાં અમારું મોટું કુટુંબ મેન અમારા મોટા બાપા ને બધા રાજકોટમાં છે. એટલે એ લોકો બી વેલ સેટ છે, સારું એવું કામકાજ છે, બધું મોટર ગેરેજ ને આમ છે બધું. બરાબર. પછી નકામી નહીં, પછી આ જે ભાઈઓ તમારા કુટુંબી વાળા રહ્યા ભાઈઓ જે કઈ હોય એ લોકોને કોઈ અડચણ નહીં થાય ને એમ? બરાબર ને? ના એ લોકો પોતપોતાની રીતે કરે છે. હા નહીં સામાજિક રીતે વાત કરું છું કે આ બેન છે દલિત સમાજમાંથી આવે છે, તો પછી એ લોકો પછી એના ઘરે જવા આવો ને એને એમ થાય કે આમ કેમ કર્યું ને એવું નહીં થાય ને કઈ? ના એ લોકોને કાંઈ નથી. એ લોકો હા બસ એટલા માટે અત્યારથી ક્લિયર કરવું સારું એમ, બરાબર ને? ના એ લોકોનો કઈ પ્રોબ્લેમ નથી. હા તો રેડી, તો કઈ વાંધો નહીં. હા તો વાંધો નહીં. હા તો ભલે હું બેનને બાયોડેટા તમારો બાયોડેટા મોકલું છું, અને નહીં હોય તો તમને ફોન કરું છું, બરાબર ને? હા તમે મને કહો ને તો પછી હું મારા છોકરાનો બાયોડેટા ગોતવો પડશે. ના મારે એક હશે જ લગભગ પડ્યો જોઈએ, મારે નીકળતા નથી. બાયોડેટા મોકલાવો તો વિડીયો બી બનાવ્યો છે આપણે. હા કઈ વાંધો નહીં. હા તો તમે બધું વાતચીત કરીને મને કહો એટલે આગળ વધીએ આપણે કેવી રીતે વધવાનું, પછી અંજળ બનવાનું. પાકું. હા પાકું. બરાબર ને? હા ભલે. અમને બધી રીતે મંજૂર છે, એમને મંજૂર થવું જોઈએ. બિલકુલ બહુ સરસ વાત કરી, કોઈ સવાલ નથી, કઈ વાંધો નહીં. હા ભલે. ઓકે બેન બાયોડેટા તમને મોકલું છું. બરાબર બેન? જય શ્રી કૃષ્ણ બેન. હાજી હા. થેન્ક યુ સાહેબ. ના તમારું ગોઠવે પાર કરું પછી ક્યાં વાત રહે. બરાબર. સરસ પાત્ર બતાવો છે એના માટે થેન્ક યુ. ના એ આપણે હાઈ ક્લાસ જ ગોતવાનું. તમને એમ લાગે કે આ કરવું છે તો જ આપણે આગળ વધશું, બરાબર ને?
હા તમે હા આવીને જોવો, તમને ગમે, બધું વ્યવસ્થિત હોય તો જ આપણે આગળ વધવાનું. કારણ કે 12-13 વર્ષ બહુ હેરાન થયા ને એટલે થોડીક બીક લાગે. નહીં, નહીં, બેન, એવું કાંઈ નથી. બેન, જો આપણે છે ને તમને મેં દુઃખી આજે નહીં ચાલુ થાવ. ને આજે મેં ચાલુ કર્યું છે ને એટલા માટે ચાલુ કર્યું છે. બાકી મારે કોઈ જાતની તકલીફ નથી, બરાબર. મારું તો છે વચ્ચે. પણ એકાબીજાના અનુકૂળ પાત્રો નથી મળતા તો મળી જાય. હું તો આ બહેનોને વારંવાર કહું છું કે બહેનો જો બાયોડેટા મોકલો ને તો હા, બેનને મોકલે. એની અનુકૂળ હોય. જો તમને આ 2 જગ્યાએ વાત કરી, તમને 2 જગ્યાએ ગમ્યું ને એમ તો એવી બે સારી સરસ. જગ્યા બેન, હું મારા સારી જગ્યા જ વખાણ મળે. કરવા નતા ત્યારે ઈ યુટ્યુબ ના તમે માધ્યમથી જ જુઓ, મળશે. તમને લાગે. હા હા એટલે હું અમારા વખાણ કરું નકામાં, તમે આવીને જોઈ લો તમારી રીતે, બધી રીતે. જો આપણે રોટલી કેમ ફેરવી એમ ફેરવીને તમે જોઈ લો, પછી તમને લાગે કે આમાં કરવા જેવું છે, પડવા જેવું છે, તો આગળ વધીએ આપણે, બરાબર. પછી અંજળ પડવાનું, બરાબર બેન. હા તો એમાં એવું જ હોય, બરાબર. એટલે આપણે પૂછે કે દરેકને કહી છે કે ભાઈ તમને પસંદ પડશે ને તો જ તમારે આગળ વધવાનું છે. યુટ્યુબમાં મેલી દીધું એટલે કઈ ફાઇનલ થઈ ગયું એવું નથી એમ, બરાબર. પણ હજી ઘણા બહેનો રહ્યા ને હજી સંકોચ જાય છે. હવે આપણા સમાજમાં, બીજા સમાજમાં, ઘણા સમાજમાં બહેનો બહુ દુઃખી છે, પણ એ લોકોને સંકોચ શું થાય કે યુટ્યુબમાં મૂક્યું. ઘણી છોકરીઓ એવી હેરાન છે, સાચી વાત છે, કે એને કોઈ એવું પાત્ર મળતું ના હોય અને એમ કે યુટ્યુબમાં મૂકશું અને આપણે બદનામ થશું તો યુટ્યુબમાં આવવા માટે બહુ તૈયાર તમે નથી. એક મિનિટ તમે શાંત રહો તો હું વાત કરી લઉં બેન સાથે. ઓકે, વાંધો નહીં, વાંધો નહીં. હા તો એવી રીતે બહેનો જો આગળ આવે ને તો બહેનો માટે બહુ ડિમાન્ડ છે. અધર સમાજમાં છે, દરેકના સમાજમાં છે, અને દરેક સમાજમાં વિધવા બહેનો એટલા બધા છે, એકતા બહેનો એટલા છે, પણ એના સંકોચ છે કે યુટ્યુબમાં મેલશું અને આપણે બદનામ થવું તો બદનામ ન થાય, ઉલટાનું લોકોને ખ્યાલ આવે એમ અને તમને ફ્રીડમ મળે કે તમારી ચોઈસ વાળો કોઈ જોઈએ એવું મળે આપણે. હા તો પછી આજે જો તમારા માટે છે અને હું એક વાર તમારું મેં જોઈ લીધું હોય ને એટલે પછી અનુકૂળ હોય ને એવા છોકરા માટે જ તમને આ વાત કરાવું. બધા મારી તો મારા પર ફોન તમારા માટેના ઘણા બધા આવે છે, બરાબર. પણ મને એમ લાગે કે આની સાથે વાત કરાવી છે એની સાથે જ હું વાત કરાવું. દરેકારે નો વાત કરાવું કઈ. અને તમારો નંબર મેં હાઇલાઇટ નો કર્યો એટલે તમને કોઈ ડિસ્ટર્બ નો કરે. જે કઈ કરે એ મને કરે. ખ્યાલ આવી ગયો. તો મારું મેઇન કામ આ છે કે એકબીજા પાત્રો એકબીજા સાથે જોડાઈ જાય એમ, બરાબર. બહુ સરસ કામ છે તમારું. જી કાંઈ વાંધો નહીં, આપણે ગમે ને ગોઠવાઈ જાય વ્યવસ્થિત. કાંઈ વાંધો નહીં. અને હું તમને બાયોડેટા આમનો મોકલું જ છું, બરાબર ને. અને હું વાત વધારે ક્લિયર જ કરીશ જે કઈ કરી છે કે ભવિષ્યમાં એના પ્રશ્ન કેમ આને વાત કરી તો ભાઈ તમારા ફેમિલી મેમ્બરો વાંધો નહીં લે ને એમ, બરાબર ને. મારી નાની બેન નું બીજી કાસ્ટમાં જ કરેલું છે પણ એ લોકો બહુ વ્યવસ્થિત છે. હા તો બસ એવું ફેમિલી મળે ને તો સારું એમ આપણા માટે. તો 3 જણા છે પણ એકદમ વ્યવસ્થિત, એટલે વ્યવસ્થિત. આ જમાનામાં આવું પાત્ર મળવું બહુ મુશ્કેલ છે. એને એવું સરસ છે. ના સવાલ ના તમને એવું જ મળી જાય, તમે ચિંતા કરશો નહીં, બરાબર ને. બરાબર. હજી જો ઉઠ્યો તો તમને સીધો કોન્ફરન્સ લઈને ફોન વાત કરી તમારી, બરાબર ને. કાલે મેં તમને એ માટે જ મેં ફોન કર્યો હતો. ફોન આવ્યો ને 2-3 વાર તો ફોન ઉઠ્યો, પછી તમે વ્યસ્ત આવતા હોય એટલે બહુ ડિસ્ટર્બ ન કરી. ના હમણાં હું તમારો નંબર સેવ કરી લઉં છું એટલે હવે સીધું વાત થઈ. એક નંબર સેવ હશે ને તો તરત ઉપાડી લઈશ, બરાબર ને. હા મારું સાહેબ. હાજી બેન ભણેલા કેટલું છે? 10 ધોરણ સુધી. હા વાંધો નહીં, એનો કઈ વાંધો નથી. અમારો છોકરો મેટ્રિક પાસ કરેલો છે. એ તમે આગળ છોકરા જોડે વાતચીત કરાવીને તમને જોઈએ તો. હા એ તો પછી તો બધું કરશું આપણે, બધું કરશું, બરાબર ને. બરાબર ને. એ બંને બધી રીતે હોય અને અંજળ બળવાનો હોય તો આગળ વાત થાય. હા બિલકુલ નિમિત્ત છીએ, બિલકુલ આપણે નિમિત્ત છીએ, બરાબર. ના બિલકુલ. હા ના કઈ વાંધો નહીં. તમે તમારી રીતે બધું જોઈ લો પછી આગળ વધીએ આપણે. ના પાકું કઈ વાંધો. થેન્ક યુ સાહેબ. ઓકે ભલે. ખૂબ ખૂબ આભાર તમારો. જી ના કઈ વાંધો નહીં. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.